ખરેખર મિત્રો, આપણા દરેક વિચારની અસર આપણા અંગના દરેક કોષ પર થાય છે અને થાય જ છે. એવી જ રીતે જો આપણે સમાચાર માધ્યમોમાં દુઃખના જ દ્રશ્યો જોતા રહીશું, નબળા જ દ્રશ્યો જોતા રહીશું, નબળા સમાચારો જ સાંભળતા રહીશું, તો આપણું માઇન્ડ પણ નબળું પડી જશે અને આપણા મનમાં હંમેશા દુઃખના જ વિચારો ગુમરાયા કરશે. પરંતુ આપણે એવી આદત પાડીશું કે આપણે હંમેશા હેપી સમાચારો જ જોઈશું અને સારું જ આપણે દ્રશ્ય જોઈશું, તો એની અસર આપણા માઇન્ડ પર ખૂબ જ સારી થશે અને આપણે મૂડમાં રહીશું, આપણે આનંદમાં રહીશું, આપણે સુખમાં રહીશું. મન જ દુઃખનું કારણ છે, મનના વિચારો જ દુઃખનું કારણ છે. મન જ